મિત્રો નમસ્કાર। આ એ દિવસની વાત છે કે હું જ્યારે દિલ્હી મારા એક જરૂરી કામથી જઈ રહ્યો હતો। મેં મારી ટિકિટ એક વોલ્વો બસમાં બુક કરાવી હતી કારણ કે મારે ટ્રેનમાં જવું ન હતું। ટ્રેનમાં બહુ ભીડ હોય છે, આથી હું રાતે લગભગ 9 વાગે બસમાં બેસી ગયો હતો। હું જે બસમાં બેઠો હતો એ બસમાં વધારે ભીડ ન હતી કારણ કે આ બસ તો બહુ મોંઘી હતી અને એવા કોઈ તહેવારના દિવસો ન હતા, આથી બસમાં વધારે ભીડ ન હતી। હું જે બસમાં બેઠો હતો એમાં આગળ ઘણા બધા કપલ અને મોટા લોકો બેઠા હતા। છેલ્લી સીટ ઉપર એક નાનો પરિવાર બેઠો હતો। મારી સીટ બધાની વચ્ચે હતી। બસ થોડીક આગળ ગઈ તો આગળ જઈને બીજા લોકો પણ બસમાં ચડતા હતા। એમાંથી એક આખો પરિવાર જ બસમાં ચડી ગયો હતો। એમાંથી એક આદમી અને તેની પત્ની તે બંને કપલ પણ બસમાં ચડી ગયા હતા, પણ તે ભાઈની પત્નીએ મોઢા ઉપર માસ્ક બાંધેલું હતું, આથી મને તેનું મોઢું સરખી રીતે બતાતું ન હતું, પણ મેં તેનો બાંધો જોયો તો તે બહુ જોરદાર લાગતો હતો। તેના લાંબા વાળ જોઈને તો હું પહેલી જ નજરમાં ખોવાઈ ગયો હતો। હું જે સીટ ઉપર બેઠો હતો એ સીટમાં જ મારું ગાજર ઊભું થઈ ગયું હતું। મેં તે સ્ત્રીને જોઈ તો તેણે માસ્ક પહેરેલું હતું, તેમ છતાં તે જોરદાર લાગતી હતી। તે ઘણી સફેદ હતી, પણ હું તેનો ચહેરો સરખી રીતે જોઈ શકતો ન હતો, પણ તેની આંખો એટલી કાતિલ હતી કે હું તમને મારા વધારે શબ્દોમાં તો નહીં જણાવી શકું। તેનું નીચેનું માટલું એવું હતું કે મને એમ જ થતું હતું કે હું સીધો તેમાં જ ઘૂસી જાઉં, પણ હવે મને ખબર નહોતી કે મારી હાલત હવે શું થવાની હતી। મને એમ થતું હતું કે હવે તે માસ્ક ક્યારે કાઢશે। હું તો વચ્ચેની સીટમાં જ બેઠો હતો, પણ તે લોકો મારી આગળની 2 સીટમાં બેસી ગયા હતા। પણ પછી રસ્તામાં એક હોટલ આવી તો હું બહાર નાસ્તો લેવા માટે જતો રહ્યો હતો, પણ પછી તેમ છતાં તેણે મને કંઈ ભાવ આપ્યો ન હતો અને મને પોતાનો ચહેરો પણ બતાવ્યો ન હતો। પણ થોડી બસ આગળ ચાલી તો બીજો પણ એક પરિવાર બસની અંદર ચડી ગયો હતો। તેમાં પતિ પત્ની અને તેના 2 બાળકો હતા। તે લોકોની સીટ મારી સામેની જ સીટમાં હતી, આથી બસ તો ચાલવા લાગી હતી અને તે લોકો પોતાની સીટમાં આરામથી બેસી ગયા હતા। તે ભાઈની પત્ની બેગ મૂકવા માટે નીચે નમી તો મેં તેના બંને લીંબુ જોઈ લીધા હતા। તે એટલા મોટા હતા કે મને એમ જ થતું હતું કે હું તેનું શરબત બનાવીને અત્યારે જ પી જાઉં, પણ હવે મને નહોતી ખબર કે મારું તેની સાથે શું થવાનું હતું। થોડીવાર પછી મેં જોયું તો તેની સાડીનો છેડો પણ નીચે પડી ગયો હતો, આથી મને તેના લીંબુડા ચોખ્ખા દેખાતા હતા। હું તેની ઉપરથી મારી નજર પણ હટાવી શકતો ન હતો। તેણે કાળા કલરની સાડી પહેરેલી હતી, એમાં તે જોરદાર ફટકો લાગતી હતી। તેનું મેદાન બહુ સારું હતું, તે જોવામાં બહુ ગોરી હતી। હવે અમે બધા લોકો આરામથી બસમાં મુસાફરી કરી રહ્યા હતા। થોડીવાર પછી મેં મારા આઈપોડ કાઢ્યા અને હું ગીત સાંભળવા લાગ્યો અને હવે સાંજ પડી રહી હતી। પછી રાતના લગભગ 11 વાગ્યે બસ એક ઢાબા ઉપર રૂકી ગઈ હતી, આથી હું ફ્રેશ થવા માટે નીચે ઉતરી ગયો હતો અને મારા માટે નાસ્તો પણ લઈને આવ્યો હતો। તે સ્ત્રી પણ પોતાના બાળકોને લઈને નીચે ઉતરી ગઈ હતી, પણ તેણે કંઈ નાસ્તો લીધો ન હતો કારણ કે તેનો પતિ તો બહુ ઘેરી નિંદરમાં ઊંઘી ગયો હતો। તે નીચે ઉતર્યો ન હતો। થોડીવાર થઈ તો બસ હવે ઉપાડવાની તૈયારીમાં હતી। બધા લોકો બસમાં બેસી ગયા હતા। તે સ્ત્રીનો પતિ બારીની પાસે બેસીને સૂઈ ગયો હતો અને તે એની બાજુની સીટમાં જ બેઠી હતી અને હું તેની સામેની સીટમાં હતો। તેના બંને છોકરા પાછળની સીટમાં રમતા હતા। થોડીવાર થઈ તો તેની એક નાની છોકરી રડવા લાગી। તેને બારી પાસે બેસવું હતું, પણ તે બંને માની રહ્યા ન હતા। તેનો પતિ તો બારીની સીટ પાસે જ ઊંઘી ગયો હતો, તો મારાથી રહેવાયું નહીં તો મેં મોકો જોઈને એમ કીધું કે તમારી છોકરીને મારી બારી વાળી સીટમાં બેસાડી દો। પહેલા તો તેણે ના પાડી, પણ મેં તેને કીધું કે આપણે નાના બાળકોનું દિલ ના તોડાય,
આથી તેને મને તેની દીકરીને આપી તો મેં બારી પાસે બેસાડી દીધી હતી. મેં તેની નાની છોકરીને નાસ્તો પણ આપ્યો હતો, એટલે તે ખુશ થઈ ગઈ હતી. હવે આ બધી વસ્તુ તેની માં જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી. પછી તે મને કહેવા લાગી કે તમે ક્યાં જઈ રહ્યા છો? મેં કીધું હું દિલ્હી જાઉં છું. પછી મેં તેને કીધું કે તમે લોકો ક્યાં જાઓ છો? તો તે પણ મને કહેવા લાગી કે અમે લોકો પણ દિલ્હી જ જઈએ છીએ, અમે લોકો ત્યાં જ રહીએ છીએ. તો હવે મને એમ થયું કે હવે આ મોકો સારો છે. આથી મેં મોકો જોઈને તેનું નામ પણ પૂછી લીધું હતું. તેણે મને તેનું નામ કોમલ કીધું હતું. હવે અહીંયાથી અમારી બંનેની વાતચીત ચાલુ થઈ ગઈ હતી. મેં તેને કીધું કે હું મારા મિત્રની એક સગાઈમાં જઈ રહ્યો છું. તો તે મને કહેવા લાગી કે અચ્છા, આ તો બહુ સારી વાત છે. તેણે મને પછી એમ કીધું કે તમે શું કરો છો? તો મેં મજાકમાં એવું કહી દીધું કે હું બધાને ખુશ કરી દઉં છું. તો તે કોમલ મારી આંખોમાં જોઈને મને પૂછવા લાગી કે કેવી રીતે ખુશ કરો છો? તો મેં તેને કીધું કે અરે હું તો એમ જ કહેતો હતો, હું એક MNCમાં નોકરી કરું છું. તો કોમલ બોલી કે અચ્છા, બહુ સારું. પછી તેને મને એમ કીધું કે સારું થયું કે તમે મને મળી ગયા, નકર તો હું આ બસમાં સાવ કંટાળી જ જાત. મારા પતિ પણ ઊંઘી ગયા છે જોવો ને. તો મેં તેને કીધું કે હા, તે આટલું બધું કામ અને મહેનત કરતા હશે એટલે બિચારા થાકીને સૂઈ ગયા હશે. તો મારી વાત સાંભળીને તેને મારી સામે કંઈક અલગ જ રીતથી જોયું હતું. મને હવે લાગતું હતું કે તે મારી જાળમાં ફસાઈ જ જશે. આથી તેણે જોઈને હવે મારો હથોડો ઠગી ગયો હતો. તે મારા ટાંગમાં સરખો રહેતો ન હતો. આથી મેં તેને ધીરેથી બહાર કાઢ્યો અને આ વસ્તુ કોમલ પણ જોઈ રહી હતી. આથી હું તેને જોઈને મારી સીટમાંથી મારો હથોડો હલાવવા લાગ્યો. મને આટલું જોમ આવતું હતું કે સીધો વરસાદ તે કોમલના હાથમાં જ જવા દઉં. પણ મને થતું હતું કે મારે તેને કેમ મનાવવી. પણ હું એમ જ મારા હથોડાને કરતો રહ્યો. તે મને એમ જ જોતી રહી. મારોરી રીતે હાલતો એટલે તેને બધી ખબર પડી ગઈ હતી. તે મારી સામું જોઈને પેલું કરવા લાગી. થોડી વારમાં મેં વરસાદ પણ કાઢી નાખ્યો હતો અને હું સાવ શાંત થઈ ગયો હતો. આ વસ્તુ તે પણ જોઈ ગઈ હતી. હવે મને લાગી રહ્યું હતું કે તે મારો ઈચારો સમજી રહી હશે. એટલે મને એમ થતું હતું કે જો હવે તે એકવાર હા પાડે તો તેને મારી સીટમાં જ લબલબાવા લાગુ. પણ થોડી વાર થયું તો તેની નાની બાળકી પણ સૂઈ ગઈ હતી. તો મેં તેને કીધું કે એ તો સૂઈ ગઈ છે. તો તે મને કહેવા લાગી કે લાવો એને હું મારી સીટમાં સુવડાવી દઉં છું. આથી મેં તેની નાની બાળકીને મારા ખોળામાં લઈને હું તેને આપવા ગયો તો મારા હાથ તેના બંને લીંબુને અડી ગયા હતા. આથી હું એમ જ ઊનો થઈ ગયો હતો. મારું ગાજર તો એમ જ ઊભું થઈ ગયું હતું. મને લાગ્યું કે તેને પણ ખબર પડી ગઈ હશે કે મેં જાણી જોઈને મારો હાથ તેના લીંબુ ઉપર અડાડી દીધો હતો. હવે બહુ મોડું થઈ ગયું હતું. આખી બસમાં અંધારું હતું. મને તો આમ જ થતું હતું કે હું તે કોમલને આમ કરીને જ બસમાં લેવા વળી કરું, કારણ કે બધા તો સૂઈ ગયા હતા અને હું મારા ફોનમાં ગીત સાંભળવા લાગ્યો. તો તે મને કહેવા લાગી કે મારે પણ તમારી હારે ગીત સાંભળવા છે, કારણ કે મને પણ ઊંઘ નથી આવતી. આથી મેં તેને મારો એક ઇયરફોન આપ્યો અને અમે બંને ગીત સાંભળવા લાગ્યા. તે મારી બાજુની જ સીટમાં બેસી ગઈ હતી. આથી મેં પણ હવે એક ઇમરાન હાશમીનું ગીત મારા ફોનમાં ચાલુ કરી દીધું હતું. આથી હવે તેને પણ બહુ મોજ પડી ગઈ હતી. મને એમ જ થતું હતું કે હવે આ બસની મોજમાં તો હું તેની સાથે જ મોજ માણી લેવાનો હતો. આથી હું હલું મારો હાથ તેના હાથ ઉપર મૂકવાની કોશિશ કરતો હતો, કારણ કે હું ગીત જ ઇમરાન હાશમીના વગાડતો હતો. આથી તે મને કોઈ વસ્તુ કરવાની ના પાડે તેમ ન હતી. મને લાગતું હતું કે તે પણ મારો સાથ આપતી હતી. મેં થોડો હાથ આમ કર્યો તો તેને પણ તેનો હાથ મારી બાજુ કરી નાખ્યો હતો. આથી મેં તેનો હાથ મારા હાથમાં લઈ લીધો હતો અને હું ચૂપચાપ ગીત સાંભળવા લાગ્યો. થોડી વાર થઈ તો તે ઊભી થવા ગઈ. તો મેં તેનો હાથ પકડીને તેને ખેંચીને પાછી મારી બાજુમાં બેસાડી દીધી હતી.
અને હું તેના હાથને ફેરવવા લાગ્યો તો તે મને કહેવા લાગી કે અરે યાર, તમે આવું નહીં કરો, કોઈ જોઈ જશે તો લોચા પડી જશે. તો મેં તેને કીધું કે અરે બહુ મોડું થઈ ગયું છે, બધા સૂઈ ગયા છે, કોઈ નહીં જુએ, તમે ચિંતા ના કરો. ધીરે ધીરે મેં તેની હાડીનો છેડો પણ ઉપર કરી નાખ્યો હતો. આથી મારો હાથ તેની અંદર જવા લાગ્યો તો તે પણ ધીમા ધીમા ગીત ગાઈને બોલી રહી હતી. આથી થોડી વારમાં અમે બંને સાવ નજીક આવી ગયા હતા. તેને પણ હવે મોજ પડી ગઈ હતી. તે પણ મારો સાથ આપવા લાગી. થોડી વાર થયું તો તેને મને એક એવી વસ્તુ કીધી કે જેવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. તે મને એવું કહેવા લાગી કે તારે જે પણ કરવું હોય એ તો જલ્દી જલ્દી કરવા લાગ, નકર મારો પતિ જાગી જશે. આથી હું તેની વાત સાંભળીને હવે મારી રીતમાં આવી ગયો હતો. આથી મેં મારો હાથ સીધો જ તેની નીચેની માછલીમાં જવા દીધો હતો. જેવો મેં હાથ તો તેણે તેનો પગ સીધો ઊંચો કરી લીધો હતો. મને તો એમ જ થતું હતું કે હવે તેને નીચે વાંકી વાળીને લબાવી જ નાખું. મેં તેને કીધું કે તમે સીટની નીચે આવી જાવ તો વધારે સારું પડશે. આથી તે સીટની જગ્યાએ જ વાંકી થઈ ગઈ હતી. મેં મારું ગાજર બહાર કાઢીને સીધું જ તેની માછલીમાં હળવેકથી જવા દીધું. તે મને કહેવા લાગી કે અરે તમે હળવેકથી નાખજો, નકર તમે આમ જ મારી માછલીને ફાડી નાખશો. મેં કીધું અરે તમને કંઈ વાંધો નહીં આવવા દઉં, તમે ચિંતા ના કરો. થોડી વાર થયું તો હું હલેસા મારતો છેક દરિયા કિનારે પહોંચી ગયો હતો. પછી મેં તેને કીધું કે હવે તમે થોડીક વાર મારું જ્યુસ પણ પી લ્યો. આથી તે એવી રીતે જ્યુસ પીતી હતી. તે જોઈને મને એમ થયું કે તે બહુ મોટી ખેલાડીએ હશે. તેને મારું આખું ગાજર પકડીને મસ્ત રીતે જ્યુસ પી લીધું હતું. તેને મારું ગાજર વધારે લાલ કરી નાખ્યું હતું. આથી મેં તેને પાછી કૂતરાની રીતમાં કરી નાખીને હું પાછો તેને બસની અંદર જ સીટમાં લબાવવા લાગ્યો. થોડી વાર પછી મેં તેને કીધું કે તું મારી શેરડીને લઈ લે. તો તે સીધી થઈને મારી આખી શેરડી તેને પોતાના ઘરમાં લઈ લીધી હતી. થોડી વારમાં તેણે તે શેરડીનો રસ પણ પી લીધો હતો. મને એટલી મોજ પડતી હતી કે મને એમ જ થતું હતું કે હવે હું મારી આખી શેરડી તેના ઘરમાં જવા દઉં. પણ મારે બધી વસ્તુ ધીરે ધીરે જ કરવી પડતી હતી, કારણ કે જો હું વધારે હલેસા મારું તો આગળની સીટ વાળાને પણ કચાકચીની ખબર પડી જાય તેમ હતી, અને તેનો પતિ પણ જાગી જાય એનો એક ડર હતો. પણ મેં ધીરે ધીરે મારું આખું ગાજર તેના ઘરમાં જવા દીધું હતું. તેને એટલી મોજ પડી ગઈ હતી કે તેને તેના બંને આધાર સ્તંભો આમ તેમ કરી નાખ્યા હતા. હું પણ તેના હાથ પકડીને તેને પાછળથી જ લબલબાવા લાગ્યો હતો. તો તે મને કહેવા લાગી કે અરે તમે હળવું હળવું જ કરજો, નકર મારો પતિ જાગશે તો લોચા પડી જશે. તમે હલું હલું નાખો પણ બહુ સારું કરો. આથી હું પણ હવે હળવું હળવું કરતો તેને આખા ઘરમાં જવા દેતો હતો. મેં આગળથી તેના બંને લીંબુડાને પણ પકડી લીધા હતા. થોડી વાર થઈ તો હવે વરસાદ આવવાની તૈયારી હતો. આથી મેં તેને સીધી કરીને મારું ગાજર હલાવીને તેના મોઢા ઉપર સફેદ વરસાદ વરસાવી દીધો હતો. આથી તે બધો વરસાદ પીય ગઈ હતી. તે મને કહેવા લાગી છે યાર સાચું દમ તો તમારામાં જ છે. આવી મોજ તો મારા પતિએ પણ મને ક્યારેય નથી આપી. મેં તેને કીધું કે જો તમારે હજી વધારે જરૂર હોય તો તમે મારો નંબર જ લઈ લેજો. પણ તે મને કહેવા લાગી કે ના યાર, હું નંબર તો નહીં લઈ શકું, કારણ કે જો મારા પતિને ખબર પડશે તો તે મારો વારો પાડી દેશે. પણ આપણો સાથ ખાલી આ બસ સુધી જ હતો. મને તમારી સાથે બહુ મોજ પડી ગઈ. આવી મોજ મારા પતિએ પણ મને ક્યારે આપી ન હતી. આથી મેં પણ તેનો આભાર માન્યો અને તે મારી પાસે બહુ સારી રીતે ખુશ થઈ ગઈ હતી. પછી મેં તેને તેની સીટ ઉપર મોકલી દીધી હતી અને હું સરખો થઈને મારી સીટમાં બેસીને પાછો ગીત સાંભળવા લાગ્યો. ત્યારે તે મારી સામું જોઈને બહુ મસ્ત રીતે હસી રહી હતી. તેને હાથથી જ મારો આભાર માની લીધો હતો. આવું તો મેં વિચાર્યું પણ ન હતું કે મારી બસની સફર આટલી સુંદર બની જશે.
મિત્રો, જો તમને આ મારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.